રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે એક અત્યંત પ્રશંસનીય અને લોકોપયોગી સામાજિક પહેલ કરવામાં આવી છે. વિજયભાઈની સ્મૃતિને જીવંત રાખવા માટે વિજય મેમોરિયલ ફાઉન્ડેશનની સ્થાપના કરાઈ છે, જેના તત્વજ્ઞાન હેઠળ આજરોજ પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે કિડની અવેરનેસ સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સાર્વજનિક સ્તરે કિડનીના ગંભીર રોગોની ઓળખ, તેની રોકથામ અને સમયસર સારવાર અંગે સામાન્ય લોકોમાં જાગૃતિ લાવવાનો હતો. કાર્યક્રમના પ્રારંભમાં સંસ્થાના અધ્યક્ષ દ્વારા સ્વ વિજયભાઈ રૂપાણીના જીવનના પ્રેરણાદાયી પ્રસંગો યાદ કરી તેમના સ્મરણાર્થે શરૂ કરાયેલા ફાઉન્ડેશનના આગામી સેવા કાર્યોની રૂપરેખા આપી હતી. આ ગરિમાપૂર્ણ અવસરે વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદય, કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી, શહેરના મેયર, ધારાસભ્યો તેમજ રાજકીય અને સામાજિક અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોએ ફાઉન્ડેશનની આ કલ્યાણકારી પ્રવૃત્તિને બિરદાવી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સેમિનાર દરમિયાન યુરોલોજી અને નેફ્રોલોજી વિભાગના જાણીતા તબીબો દ્વારા કિડની સંબંધિત બીમારીઓ પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં વૃદ્ધાવસ્થામાં કિડનીની કાળજી, ડાયાબિટીસ અને હાઇપરટેન્શનના કારણે કિડની પર વધતું જોખમ તેમજ મોંઘી સારવારથી બચવા માટે સમયસર ચકાસણી કેમ જરૂરી છે તે અંગે વૈજ્ઞાનિક સમજણ અપાઈ હતી. મારી દ્રષ્ટિએ વિજયભાઈ રૂપાણી એટલે એને માટે ભૂતપૂર્વ મુખ્યમંત્રી શબ્દ વાપરવા કરતાં મને અભૂતપૂર્વ મુખ્યમંત્રી શબ્દ વાપરવો ગમે. એક એવું સાલસ વ્યક્તિત્વ જેનું જીવનની સાદાઈ અને સેવા એ બહુ મોટા મેસેજ હતા. કોઈ માણસની ખરી સંપત્તિ શું, કોઈ મને પૂછે તો હું એમ કહું કે બધું લૂંટાઈ જાય પછી જે યાદ રહે ને એ એની ખરી સંપત્તિ છે. આજે વિજયભાઈ આપણી વચ્ચે નથી દૈહિક રીતે, અને છતાંય એના નામે દર વર્ષે કંઈક ને કંઈક સેવા થાય છે. આટલા લોકો એમના નામે ભેગા થાય છે, એ વિજયભાઈની ખરી સંપત્તિ છે. તો કોઈ મહાપુરુષો બે વખત મરે, એક વખત દેહથી મરે અને બીજી વાર જ્યારે એને તમે સંભાળવાના બંધ કરી દો ને ત્યારથી મરે. તો વિજયભાઈ આપણી વચ્ચે જ છે. એની સેવા, એની સાદાઈ અને એમના સંસ્કારોની વાતો આપણી વચ્ચે સદાય માટે જીવંત રહેશે. આભાર. આજે 1 વર્ષ થયું વિજયભાઈ રૂપાણી સાહેબે આપણે બધા વચ્ચેથી વિદાય લીધી, પરંતુ આજે સવારના જ્યારે અમે મેડિકલ કોલેજમાં એમની યાદમાં અને વિશ્વ બ્લડ ડોનેશન ડેના ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ કર્યો અને જ્યારે એમનો ફોટો ઉપર હાર મૂક્યો ત્યારે આજની તારીખે પણ અમને એ હાર ચડાવવાની અમને એમ થાય કે હમણાં બોલશે. આપણા સૌના સામાન્ય માણસના વિજયભાઈ આજે આપણી વચ્ચે નથી, એ સ્વીકારવા હૃદય મન હજી પણ તૈયાર નથી. પણ એ કડવું સત્ય છે કે આપણા વિજયભાઈ આપણા વચ્ચે નથી, પરંતુ એના વિચારોથી, એના સત્કાર્યોથી, એની રાષ્ટ્રભાવનાથી, એને સમાજ પ્રત્યેની ભાવનાના કાર્યો કરીને અમે વિજયભાઈને વર્ષો સુધી જીવંત રાખીશું એવું અમે વચન આપીએ છીએ. સૌના હૃદયસ્થ રાજકોટના પુણ્યતા પુત્ર અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ એવા શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને જે અમદાવાદની અંદર જે વિમાનની જે દુર્ઘટના થઈ તેમાં એમનું જે કાંઈ મૃત્યુ થયું અને સાથે અનેક યાત્રીઓ હતા તેમની સાથે તે પણ એમનું મૃત્યુ થયું, ત્યારે તેમના પરિવારને, રાજકોટ અને ગુજરાતને ખૂબ જ મોટી ખોટ પડી છે. અને અમે વ્યક્તિગત પણ વિજયભાઈના માર્ગદર્શનમાં ઘણા વર્ષો સુધી એમની સાથે કામ કર્યું છે. અમારા વડીલ હતા, અમારા માર્ગદર્શક હતા અને એમને ગુજરાતનો વિકાસમાં, રાજકોટના વિકાસમાં અને પાર્ટીના કાર્યકર્તા તરીકે એમનું યોગદાન હંમેશા ગુજરાતની જનતાને, રાજકોટની જનતાને અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને યાદ રહેશે. હું વિજયભાઈ રૂપાણી સાહેબને ખૂબ આજના દિવસે ભાવવંદના કરું છું. સૌને મારા જય દ્વારકાધીશ. વિજય રૂપાણી મેમોરિયલ ફાઉન્ડેશન દ્વારા એક સ્વાસ્થ્ય અને આરોગ્ય માટે કિડની અવેરનેસ જે
આજ અને આવતીકાલની જરૂરિયાત છે. આપણે ઘણી વખત ખબર પણ નથી હોતી, એના કારણે કિડની ઉપર અસર અને કિડની દ્વારા અનેક અવયવો ઉપર એમની દૂરગામી અસર પડતી હોય છે. એવા અનેક દાખલાઓ છે. વિજયભાઈ રૂપાણી આપણી વચ્ચે નથી, પણ આ મેમોરિયલ ટ્રસ્ટ અને સ્વર્ગસ્થ પૂજિત વિરાણી ટ્રસ્ટ દ્વારા પણ અનેક સેવાની પ્રવૃત્તિઓ થઈ રહી છે. રાજકોટ ખાતે આજે એક અવેરનેસ કેમ્પ ડૉક્ટર પ્રાંજલ મોદી, પરમ પૂજ્ય વ્રજકુમાર મહોદયજી, સાંઈરામ દવે એવા એક્સપર્ટ લોકો આજે અવેરનેસ માટેની વાત કરી છે. હું વિજયભાઈને 1 વર્ષ પુણ્યતિથિને થયા છે ત્યારે શ્રદ્ધાંજલિ અર્પું છું અને એમના પરિવાર દ્વારા અંજલિ ભાભી, ઋષભ અને એમના પરિવાર એટલે કે રાધિકાબેન દ્વારા અને મેમોરિયલ દ્વારા જે પ્રકારે ફાઉન્ડેશનની રચના કરીને સેવાની પ્રવૃત્તિ હાથમાં લીધી છે, બિરદાવું છું. વિજયભાઈ સદૈવ એ આપણી વચ્ચે છે, એમની દિવ્ય ચેતના આપણી વચ્ચે છે. માનની મેયર શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાજી, ધારાસભ્યશ્રીઓ, પ્રમુખ માધવભાઈ અને વગેરેની વિશેષ ઉપસ્થિતિમાં એક અવેરનેસના એક મોટું કાર્ય મને એવું લાગે છે કે વિજયભાઈને સાચી શ્રદ્ધાંજલિનું કામ છે.